સમજાયું ને? આ તો મોહાવેશ. આપણે તો દ્રષ્ટિ મળી છે, તો દ્રષ્ટિ સાથે શું ના બને? સમજાયું? એટલે આપણે મોહાવેશ કોને કહેવાય? કે આપણે ચારિત્ર મોહ રહ્યો ને એટલા માટે. અને અહીંયા આગળ મોહાવેશ શું કહ્યું? કે પેલા અજ્ઞાન ભાવમાં અહમધારીને ખરી તો અહમધારીને મોહાવેશ કહેવાય. આ દ્રષ્ટિવાળાને ચારિત્ર મોહ બાકી રહ્યો એને મોહાવેશ ના કહેવાય. સમજાયું? એ તો ચારિત્ર મોહ કહેવાય. શું? ચારિત્ર મોહ અને મોહાવેશ એમાં આખું ફેર છે. સમજાયું? એટલે એમાં ભાગીદારી કેમ કરી શકે? કે છે દાદારી બુરો આઘાત, તેથી બુરો વિશ્વાસઘાત, વિતરાગી સંગ પ્રપંચ અથાગ, કરશે કરામતી પ્રત્યાઘાત. દાદારી ગુરુ આઘાત કે છે શું થાય? તેથી ગુરુ વિશ્વાસઘાત. અમારી વિશ્વાસઘાત તો મરી જવું હાવ્યું આના કરતો છે. વિતરાગી સંગ પ્રપંચ હતા. એટલે આ વિતરાગી બધા છે એની જોડે પ્રપંચ કેટલો બધો અથાગ કર્યો. 5 વગરનો પ્રપંચ એટલે સંસાર એટલે શું? પ્રપંચોનું સંગ્રહ સ્થાન. બધો સંસાર રાખવો. અને વિતરાગ એટલે શું? તો કે આ સંસારના પ્રપંચોમાં એમાં રહી અને એમાંથી નીકળી ગયા. કોઈને પણ જરાય ખબર પડ્યા દીધા વગર. ખબર શું જાણે? જ્ઞાની મળ્યા, દ્રષ્ટિ મળી, ત્યાંથી શરૂઆત થઈ એટલે નીકળવા લાગી. આજ્ઞાધર્મ અંદર આપણે પાડીએ, કોણ કોઈ શું જાણે કે આપણે શું કેમનો પાડીએ છીએ? જો આપણે બુદ્ધિ ના અધીન આવીએ તો આપણી બુદ્ધિશાળી એવા બધા પાકા છે તો બધી રીતે આપણે ઝડપી લે. બહુ હવામાં છે. ના હોય તેને ઉભું કરી દે. શું નામ? અને આ વાત અમે શું વાત કરો? એની કોર્ટો, આ જગત, આ કાયદા, શું વાત કરો? સોનાને પિત્તર બનાવી દે અને પિત્તરને હું બનાવી દે. બધા એ તો ખરું. કોર્ટોમાં શું છે? આપણે કોર્ટમાં શાના માટે જઈએ? સોના ને સોનું મારું પુરવાર છે. કરી આપો સાહેબ, ભાવ નક્કી કરી આપો. હોશિયાર મળે ને તો ગણીમાં સોના પિત્તર બનાવી દે. આજે સોનું સાચું હોતું નથી, જે હોય તો મારા પગમાં માર જ હોય. માર હોય ત્યારે જ વિતરાગ તરફ જાય ને તો કેમ કરીને જાય? માર ખાય નહીં, બરાબર જાય નહીં. એટલે વિતરાગી સંગ પ્રપંચ અથાગ, કરશે કરામતી પ્રત્યાઘાત. અને બધી આ બુદ્ધિની કરામતો ટ્રીકો, એના બધા રિએક્શનો સમજાયું ને? ભાગીદારોમાં વિખવાદ, પ્રમુખ વીણ કોને ફરિયાદ, સત્તાધીશને અરજ કરે, કરું ફેસલો અંતર્દહે. આપણે જાણીએ છીએ બચ્ચાઓ ગભરાવ નહીં તો શું ગભરાવો છે? સમજાય નહીં. એટલે હવે તો દાદા નથી, કોને ફરિયાદ કરવા જઈશું? ના એવું નથી કેતો, સમજવા જેવી વાત છે. એટલે દાદા એ કહ્યું હતું કે પાંદરીના બચ્ચાની માફક બચી તમે ફરિયાદ જ નહીં ને જાઓ. ફરિયાદ નહીં તો સમજી લેજો. અને હવે હું રહ્યો નથી, મને કહેવા કેમ ના આવશો? પણ છતાંય શું તમારી જોડે લેવા? તો કેવી રીતે? તો મેં કહું તમને વર્ગી રહેજો. કેવી રીતે વર્ગી રહેશો? તો કે આજના 2 વ્યૂ પોઈન્ટ થી, આજ્ઞા ધર્મથી. શું કહ્યું? 2 વ્યૂ પોઈન્ટ, આજ્ઞા ધર્મથી. સમજાય ને? તમારા જ હાથમાં દોરી આપી તમને અંદર શાને માટે દોરાવો છો? એ રીતે. પણ છતાં વ્યવહાર છે એટલે આ પ્રગટનો માર્ગ એના ગૂઢ રહસ્ય એમ નથી.
વ્યવહાર એટલે ગમે તેવું હોય તો પણ એને આપણે જઈ અને વાત કરવા જેવું એક તો જોઈએ. શું જોઈએ? એક. અને એટલા માટે પ્રગટનો માર્ગ એકનો જ હોય અને એટલા માટે પ્રગટના માર્ગને એક અને અનન્ય કયો. શું કહ્યું? એમને પોતાપણું કરાવવા માટે નામ કોઈ દાડો દાદા ભગવાને પોતાનું કરાવવા માટે કે જ્ઞાની અમારા માટે એક અને અનન્ય પણ નહીં આવે ત્યાં સુધી તમારે જેવો લાભ થવો જોઈએ તે નહીં થાય. બિયોન્ડ પેરેલલ છે. જરાય એને કમ્પેર કરવા ના જશો. તું સાચી કહ્યું? અહંકાર હતો? બોલો ને. એક અને અનન્ય નહીં. એક જ હોય એમ કહેવાનું છે. મોડું કેટલું હોય? વાણી કેટલી? એક જ બાજુની કે ઘણી બાજુની? એક જ વાણી નીકળતી હોય એવું મોડું, એ મોડું કામનું. એક ને અનન્ય જ હોય એમાં ના ચાલે. ઘરમાં એવું હોય તો શું? ઘરની દશા શું થાય? લોકો ઘેર ઘેર નહીં જાણતા. પારો આટલો હોય એટલે છૂટો પડી ગયો પણ પારો છે. બધા અનુભવ મહાત્માઓ તો ઘણા થયેલા. કોની હવે આબરૂ ગ્રાહક કરવાની નહીં. અને શું કઈ આપણે વિવેક નથી જાળવવાના? હું તો વિનય ધર્મમાં આવ્યા, પરમ વિનય ધર્મમાં આવ્યા. એમાં ઘૂસ ફૂસ છાનું માનું કશું રહ્યું જ કઈ બાબત એ તો સમજાવો. બોલતો ના સમજાયું? એટલે મહાત્માને ઉઘાડા થયા તો ઉઘાડા રહેતો તો શીખો. શું કહ્યું? આછા પડદા નથી થવાનું. મજા રામભાઈ કેવા એ તો એમના ઘાટમાં પડદા નસીન કરે છે. એનો કઈક પડદા નસીન કરેલા નથી. અને ઘાટ આખો ગયો દાદા. ઘાટ આપણે ઘાટ વગરના બનાયા. શું જોઈએ છે? શું જોઈએ છે? કુમાર શું જોઈએ? કહો. બોલતા નથી. જો એ તો આગળ બહુ અત્યારની વાત કરી. આપણે શું જોઈએ છે? હા તારે પછી સમજ્યા? એટલે ભાગીદારોનો વિખવાદ એટલે આવી જ ભાગીદારી હોય તો આવું સુંદર થયું તો કેવો ધંધો ચાલવો જોઈએ? અનંત વિખવાદ કેમ આવ્યો? પ્રમુખ બી કોને ફરિયાદ? અંદર જ કરો ને, તમને તમારો જવાબ મળશે. શું કહ્યું? તમે એક વખત નક્કી કરી અંદર જ તમે માગશો, તમને બધો જ મળી જશે. ક્યાંય એકબીજાને પૂછવા જવાની વાતો કરવાની જરૂર છે? સંઘ બનાવ્યા દાદાએ તમને. સંઘ એટલે બધા ભેગા થયા એને સંઘ દાદાએ કહ્યો? ના, એક એક મહાત્મા એ પોતે સંઘ છે. પણ એ સંઘ સ્વરૂપ રહી જાણે તો, નહીં તો પછી નહીં. નહીં તો વિખવાદ થાય. વિખવાદ થાય ત્યારે પાછું સંઘ સ્વરૂપ થવા માટે શું કરવું? મહાપ્રાણે એ કર્યા જુદા કામ એ કરે ને બરોબર એટલે બાંધી દીધો છે. સમજાયું ને? એટલે ક્યાં કરે તો કે સત્તાધીશ ને અરજ કરી કરો ફેંસલો આમ કરી દે. આપણે જીએ શાહ સાહેબ ને કહું, સાહેબ તમે તો આમ કરીએ બહાર શું કરવા? અમદાવાદમાં બધા એમને ફંક્શન કર્યું બધાને. અમે તો આજે અમે પણ આ બોલ્યા વસંતભાઈ બહુ માણસ બોજો અરબો થઈ ગયો કે છે. એમને સમજ્યા નહીં કે એમનો બોજો અમને હું થતું છે. દાદાજી દરેક મહાત્માને કે બધા બોજો મૂકીને ગયા. હવે બધા અરસ પર જો કામ કરે તો દાદા નું કાર્ય વાત કરો ના. એટલે કહેવા શું માંગુ છું
કે અમદાવાદમાં આવું બન્યું ત્યારે આ યોગ આવ્યો અને જીએ શાહને આવ્યું ને બધા ભાવ તો કેવો એટલે અમદાવાદ દરેકને ભાવ તો થાય ને. હજી કેલિફોર્નિયા હોય અને એક જેમ હોય ને ઉલ્લાસ તો આપણે મહાત્મા કેવું કરો બધા. એમાં કઈ પેલું નથી કે હું કેલિફોર્નિયા વગર ન્યુજર્સી વગર એવું ક્યાંય ના હોય. કેવી રીતે હોય શકે? પણ એવું થોડું તો રહે કે નહીં? એ વ્યવહાર છે બધો. એવું આપણે આખા બધા માટે સમજાયું ને. ત્યારે એમને આવ્યું એમને એવું બધા ભેગો હોલમાં કંઈક ફંક્શન કર્યું, બધાને બોલાયા. અમને તેમાં પછી અમને કહ્યું મેં કોઈ શું કહીએ આજે જે વસંતનો ઉલ્લાસ થયો તો અમને થયો છે આજે હું કહી શકીએ ને સા સાહેબ આપને અધીન છે આપતો જેમ ચલાવશો એમાં શાંતિ જાઓ. તમે બાજુ બેસી જાઓ કનુભાઈ સાહેબ હમણાં હું તમને બહુ તમારી આજ્ઞા એ મારે શીરો માટે જવું. સંઘ પતિ છે 25માં તીર્થંકર કયા ત્યારે શું એમને તીર્થંકર કયા છે? સંઘ એટલે વ્યક્તિને તીર્થંકર સ્વરૂપે નથી કહેવાયું. આ વાત નથી પકડાઈ અને એની મહત્તા દિવ્યતા આપણે એને આટલી બધી એ ના જ કરી શકાય. શું કહ્યું? ગમે તેવો આજે આટલો આવો વખમો વખત અને આટલા બધા સંપ્રદાયોમાં ઝઘડા આટલા બધા છતાંય સંઘને સંઘની દિવ્યતા ભલે છૂટા પડેલા એ છૂટા રહીને પોતે માને છે. અંદર વિશ્વાસ ચાલ્યા કરે પાર નથી ચાલતો હું નથી બધો ચાલે સમજ્યું. પણ વિતરાગ અને એમની વાત આમ કરી વિશ્વાસ બધે ચાલ્યા કરવાનો. કારણ કે બધે જ્યાં ત્યાં પૈસો બેસી ગયો શું બેઠું શું થાય? ધર્મમાં વ્યવહાર બેસી ગયો કેમ ચાલે? આપણે લોકોને કહેવા માટે છે જ્યાં વિજ્ઞાન ખુલ્લું થયું એ વિજ્ઞાન જીવતું ના રહે ત્યાં સુધી એ સુવાસ કેમ જશે? ચેતન સ્વરૂપ નહીં રહે તેમ સુવાસ કેમ જશે? એટલે કહેવાનું શું છે કે આ આપણે દાદા ભગવાને આપી છે બહુ જબરજસ્ત જવાબદારી. ગયા પછી તો જવાબદારી વધી ગઈ. અમે છેલ્લા શ્વાસ ચાલે અને અહીંયા નીરુબેન બેઠા હતા, તેને આગળ દીપકભાઈ હતો મહેતા સાહેબનો અને આ બાજુ અંતિબેન અને હું અહીંયા હતો. અમે 4 જ જણ હતા. રસીભાઈને ઘેરે મેળે અને મને બોલે મને નીરુબેન જ કહે સંદેશ આપ્યું જો આવું છે એટલે આવી ગયો. મેં કહ્યું આપણો પેલું છેલ્લા શ્વાસ ચાલુ થઈ ગયા બધા ફાસ્ટ. ના તો સવારે મોર્નિંગ એવું જ હતું. 6 વાગ્યા પહેલા તો ગયો અને પચાવવા લાગ્યું. હવે આ સબસાઇડ છેલ્લા લગભગ મેં 50-100 જેટલા શ્વાસ જોયા અને પછી ધીમે ધીમે પડતા ગયા. આખી થતી ગઈ હતી અને છેલ્લા 11 શ્વાસમાં જોઈ લીધું કે હવે આ ગણવા ગયું. છેલ્લા જેમ જાય ને તેમ કરુભાઈ રહેવાય. આમ ઉભા હતા ને તે અંગૂઠા પરથી ઊંચા થવા લાગ્યા અને છેલ્લો શ્વાસ અંગૂઠા પર હતા અને એક તો ગયા. આમ તો ક્યાં ગયા છે? તરત જ પગ પાછા લાસ્ટ બ્રીથિંગની વાત કરું તરત જ કેવળ ક્યાં ગયા છે? કારણ કે આખી જિંદગી રહેલા અમારે જે થયેલું એમ કોણ સમજી શકે? કોણ એમાં લાગણી ક્યાં વચમાં આવે? ચંદ્રકાંત મેં લાગણીઓ આપતી હતી અને ધક્કો માર્યો એકદમ ત્યાં કચ્છમાં. અને નીરુબેનની એમના વાઈફની આંખો જરા જરરી થઈ ગયું. દાદા એ ઘાત ગઈ હતી એમની 72 વર્ષ બેઠું હતું ત્યારે દાદાના એમનો જન્મફળમાં એમને અંતર હતું 72 વર્ષ છે. તો તે વખતે બધું જોયું અને લહાર પરથી બધું થતું. શબ્દો ચોખ્ખા ના નીકળી શકે. નીરુબેન બહુ સ્ટ્રોંગ હતો કે ભાઈ ચંદ્રકાંત મેના વાઈફ આવું અને એને આંખો ભીની થવા માંડી. ચંદ્રકાંત ગંભીર પામી ગયા. દાદા હું જોયું ને અને એમનાથી જળ આંખો ભીની થવા લાગી. નીકળી નહીં. અને દાદા બધા જોઈ રહ્યા કે બધા જોતા ચંદ્રકાંત પર સ્થિર દ્રષ્ટિ રાખે. આ બધું જોયું પછી ચંદ્રકાંત જોયું
અને જોતા જોયું કે પેલું આંખો ભીની થવા લાગી ને, શું છે આમ બોલાય નહીં ચોખ્ખા શબ્દો, શું છે આ? કે લાગણી જળ છે ચેતન, કે જળ ફટકો મારી દીધો એમને, તરત જ ફટકો મારી ઉપયોગમાં મૂકી દીધા એમને ઉપયોગમાં. સમજાય છે કે તે વખતે એમને પસંદ કર્યો. અને અમારે તો આખી જિંદગી માર કરેલો, રાખ્યા નતા લાખી કદમ બહુ માર ખાધો છે. એટલે એ સમજાશે નહીં તમને કેવી રીતનું બધું બહુ ભારે છે. પણ આ છેલ્લી ઘડી આ સરવાળો આવ્યો અમે 10-10 વર્ષથી દૂર રહીને કોઈના નજીક ના રહે એટલા રહેલા, નજીક વાળા દાવો ના કરી શકે. સમજ્યું? 10 વર્ષ 77 11 વર્ષ સાથે. સમજ્યું? તે આવું થાય અને આ સમય આવતા શું થાય? ત્યાં છેલ્લા અને તરત જ બેસી ગયા એકદમ સ્ટેબલ. ખરું તમને સમજાય ખ્યાલ આવે? અને આપણે વધારે લાગુ પડે છે, દરેકને લાગુ પડે. એક સરખું કોઈને વધારે ઓછું છે જ નહીં આમાં, જરાય નથી. સમજ્યું? અને કોઈને આને વધુ ગાને ઓછું એ પણ બોલાય, સવાલ જ નહીં બોલાય. જો પ્રિન્સિપલ સિદ્ધાંત પકડ્યો અને આજ્ઞાધર્મ તમારો એ થઈ ગયો તો ડિસ્ક્રિમિનેશન વસ્તુ જ ના રહે. એનું નિમિત્ત પરમાણુ હળવા સ્વરૂપે પણ હોવું ઘટે તે પણ વસ્તુ ના હોય. હળવા સરભરાટ થાય પછી એ સરવાળ આગળ તો વધે જ કેવી રીતે? આગળ વધે જ કેવી રીતે? વધે પણ એ સરવાળ થાય, બીજો સરવાળ થાય, પછી જો વધે નહીં તો સમય શું થાય? દાદા ભગવાને કેટલા બધા દ્રષ્ટાંતોથી કોઈ પણ ફરિયાદ કરતો આવતો હોય ત્યારે કહ્યું એને દુઃખ ના થાય. જો તને સમજાવો, આ તું ફરિયાદ કરવા આવ્યો ને, આ તારો પહેલો ગુનો, પછી એની વાત પછી થશે, પણ પહેલી તારી ભૂલ. શું કહેતા હતા? ફરિયાદી એ ગુનેગાર છે. શું કહેતા હતા? શાના માટે? આ બસ શબ્દો ચાલ્યા ગયા બધા, એની માટે બોધ નથી એની પાસે. એટલે જો આજ્ઞાચારી આપ્યા સંઘ સ્વરૂપ તમને આખા એ કેન્દ્રિત કરી દીધા અને એ મુક્ત કર્યા પાછા. સંઘ એટલે ક્યારેય પણ વિખરાય નહીં. શું કહ્યું? પોતાના સ્વાભાવિક ગુણો ક્યારેય વિખરાવા ના દે, ત્યારે એ સંઘ સ્વરૂપ થયો. રિયલ વ્યૂ પોઈન્ટ વિખરાવા દે ખરું? કેમ કે વિખરાવા દે? જેનો વિખરાવાનો સ્વભાવ છે એ જ વસ્તુ એ પર છે, તું સ્વ છું. સમજાય? પછી આમ ગમે તેટલા આપતાવાળી શબ્દો લાગુ કર્યું હોય એમાં કાંઈ બને નહીં, મોટું ગુજારા જ વધે, વિકલ્પો વધે. સમજાય છે ને? એટલે આ બધું બહુ સમજવા જેવું છે. આ ધમધોકાર કહીએ ને આપણે બધાને ખરું લાગુ નિરાતે કરો ધમધોકાર, જુઓ તો ખરા જગતને જોવા દો કે કેવો તમે કોઈને ના દેખાવા ધંધા કરો છો અને જાણે કે તમે જાણે બિલિયન હોય એવી રીતે રહ્યા કરો. કઈ જાય તમારા અમે દેખીએ છીએ ત્યાં બિલિયન હોય એવા શું રહેશે? પૂછો કેટલા બિલિયન? પૂછો કેટલા બિલિયન સાચું કઈ ગયા? નાગર દાદા કઈ ગયા? તમારી પાસે કેટલા બિલિયન છે? 4. દ્રષ્ટાંત છે. ગુલાબે ભૂલીબેન અમને કોઈ પરિચય નહીં જાણ્યું નતું ત્યારથી, પણ જ્યારથી અમને આખા બેસી ગયા હતા જબરું આ ફેમિલી જોયું.
નાનુભાઈ મળેલા નહીં, સાંભળેલું ખરું, પણ તમારે પ્રત્યક્ષ એવું અમને બધું દેખાય એની વાતો બધી. નાનું દાદા એ કનુભાઈ ના ચંદ્રકાંત ના 82 માં બંનેના પાસપોર્ટ તૈયાર કરેલા, પણ બેમાં જે કઈ યોગ આવે ને કરે હું આવે. પહેલા તે પેલા ઉપેન્દ્ર દવેને કહ્યું તે બધા ઇન્ડિયા હતા અને અહીંયા આવવાની તૈયારી કરી લંડનમાં. એને આપેલું, એને બધા ફોટા કમ્પ્લીટ કરીને તૈયાર રાખેલું. પાસપોર્ટ ગયો, પછી કેન્સલ થયું, પડી ગયો, બધું પડી ગયો છે સેમ્પલ. સમજાય ને? બધા વ્યવસ્થિત હિસાબ છે કહેવામાં વ્યવસ્થિત હિસાબ વ્યવસ્થિત હિસાબ છે. આજે આપણા ઘરમાં એટલી મસ્તી ચડી જાય અને જાણીએ કે આ બધું છે, કે છત્ર હોય એ તો બિચારા તમને ખ્યાલ ના એવી રીતે રાખે, પણ આ મસ્તીમાં તમને ખબર ના છત્ર છે, પણ મસ્તીમાં રમ્યા જ કરી એના જેવું. પણ સમજદાર એમાં એક છોકરું હોય ને, આપણે જાણીએ ના જાણીએ પણ અહીંથી છે એટલે એની જોડે આ વ્યવહારમાં આજે બધું એવું છે, બધું વ્યવહાર વડી જીવન છોકરાઓ એની સમજણ પૂર્વક આજે ક્યાંથી. એટલે આમાં તો આ આજ્ઞા ધર્મ તો એવી સમજણ ઉભી કરે કે ઘરમાં કેવી સુંદર મીઠાશો લાવે, ઘરના સંબંધોમાં કેટલી સરસ લાગે, એ બહુ જરૂર. એટલે આગળ સમર્થ કાળનું વહીવટપણું, સમર્થ કાળનું વહીવટપણું લજવશે આત્મા જાણ્યું ન હતું, લજવશે આત્મા જાણ્યું ન હતું. નિમક હરામી બેવફાઈ, નિમક હરામી બેવફાઈ ન ચાલે ટિકિટ વપરાઈ, ન ચાલે ટિકિટ વપરાઈ. કાળ કોઈની શરમ રાખતો નથી, કાળ કોઈની શરમ રાખે નહીં. અને નજરશે આત્મા જાણી લો છે, આપણે જાણીએ નહીં એટલે આપણે આપણી બધી ફસામણ થાય. શું એટલે ગમે તેટલી હાચવવા જાય તો એ આવડું લૂટી જાય. નિમક હરામી બેવફાઈ ન ચાલે ટિકિટ વપરાય. સમજાયું? એટલે એક વખત સમર્પણ ભાવ એટલે સમર્પણ ભાવ, પછી એમ કશું ચાલે નહીં. છતાં આ તો એવા ઉદાર છે દાદા કે તને વાંધો નહીં, પણ મારો શ્વાસ ચાલે છે, હું હાજર છું ત્યાં સુધી તારે એમાંથી જે કઈ વાપરવો કહેજે કે દાદા મને આવું મન થયું છું, વાપરું છું, હું તને છૂટ આપીશ, જા. એમ છતાં બંધાઈશ નહીં તું તારે. પણ તું મારા જ્યાં બહાર ચોરી કરીશ તો એનો જવાબદાર છું. મને મન વચન કાયા નામની માયા ભાવ કરમ દ્રવ્યગમ આપી દીધા, પછી હાથ પૂર્ણમાંથી તું ચોરી કરીશ મારે જાણવા તો તારી જવાબદારી. મને કહીને કરીશ તો એ મારી જવાબદારી. હું જવાબદાર બનું પણ મને કહું તો નથી. કેટલા ઉદાર હતા, બહુ બધાને ન ચાલે ટિકિટ વપરાય. એટલે પછી એમાં અચૂક અંત છે નાટકે, અચૂક અંત છે નાટકે. નાટક ચેતક ચેતક હે, નાટક ચેતક ચેતક હે. ગમે તે પાઠ ભજવી જાય, ગમે તે પાઠ ભજવી જાય. નાટકીઓ ખુદ ના રંગાય, નાટકીઓ ખુદ ના રંગાય. સંસારી નાટકમાં તેમ, સંસારી નાટકમાં તેમ. આત્માથી એ વર્તવું એમ, આત્માથી એ વર્તવું એમ. દૂધમાં પાણી ઉલઝે જેમ, દૂધમાં પાણી ઉલઝે જેમ. પરમહંસનું સુલઝે ક્ષેમ, પરમહંસનું સુલઝે ક્ષેમ. સંસારી નાટક એ જ છે. એટલે આત્માથી એમ વર્તવું. એટલે કૃપાળદેવ કહ્યું ને, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે.
ત્યાં જે આ છે એ આત્માર્થી જ નથી. આત્માર્થી એને કહ્યું, સમજાયું? જ્યારે આપણે તો પરમાર્થ દ્રષ્ટિ છે, અદભુત દ્રષ્ટિ છે. એટલે દૂધ ને પાણી જેવું હોય છતાં પરમ ભાવ એનું રિયલ નું જ આખું રિયલ વ્યૂ પોઈન્ટ થી જ બધે રિયલ જોઈ અને રિયલ સ્વરૂપે જ રહે. પરમ ભાવ સુલજે ક્ષેમ અને એનું કલ્યાણ સ્વરૂપ એનું ખુલ્લું થતું જાય. શું ઉકળતું જાય. નાટક ખરું લખીને ધંધો આ શરૂઆત બહુ બીગની દાદાની અસલ કૃપા હતી. આ બધા પદો બહુ ક્રીમ કલેક્ટર હતા. ત્યાર પછી બહુ નીકળ્યું. ના બહુ આખું જમવાનો ટાઈમ થયો ને ચાલશે. હા બસ બોલો કોઈ સરસ બસ બોલો. અમારે બોલું છે. બોલ બોલ બહુ સરસ. રમઝાન જામ્યો બોલાવો. રિયલ ને રિલેટિવ નહીં. जगत कल्याण गीति सुन, जगत कल्याण गीति सुन, झुमक झुमकाओ धुन, झुमक झुमकाओ धुन, जगत कल्याण गीति सुन, जगत कल्याण गीति सुन, सभी मिल गाओ गुण, सभी मिल गाओ गुण, प्रगट दादा की बानी सुन, प्रगट दादा की बानी सुन, हृदय के तार जोड़ के, हृदय के तार जोड़ के, और जोर से गाओ दादा गुण रे, गाओ दादा गुण रे, झूम झूम के झूम झूम के झूम 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 झूम, झूम झूम के झूम झूम के झूम झूम के झूम, सभी मिल गाओ गुण, सभी मिल गाओ गुण, प्रगट दादा की वाणी सुन, प्रगट दादा की वाणी सुन. એટલે ડિસ્ચાર્જ ઈચ્છાઓ આપણે હવે એટલે કહેવાનું શું કે બાકી જે જીવન રહ્યું એમાં જે ઈચ્છાઓનો સ્ટોક છે તે ડિસ્ચાર્જ ઈચ્છાઓ લાગુ પડે. ડિસ્ચાર્જ ઈચ્છાઓ કહેવાય. એ બધો સ્ટોક એ પૂરી થઈ જ જવાની 100%. એટલે તમે નિરાતે બેહી રહો એમ કહેવાનું. તમારે એટલી જાગૃતિ રાખવી ઘટે કે નવી ઉગતી ઈચ્છા ઊભી ન થાય. આ બહુ જો સૂક્ષ્મ જાગૃતિ છે. એટલે ઈચ્છાઓ બે જાતની એ જોવાનું. જાગૃતિ એ જ કહેવાય ને. એમાં રુચિ પેઠી કે તત્વ જાગૃત થઈ જવું જોઈએ. રુચિ ઉગતી એટલે રુચિ ખેંચાય. શું ખેંચાય? હા એ જોઈ લેવાનું. અને આપણને એ ખેંચાતી રુચિમાં પણ આપણે એમાં આપણાપણું ના હોય, પરાણાપણું હોય. કેવું? ફોર્સફુલ એ તમારો પુરુષાર્થ. શું કહ્યું? ના સમજાયું? ના, ફરી વાત કરવા. ભાવક છે એ ઉદયમાં આવે તે ઈચ્છા કરાવે. એટલે આપણા જીવનમાં હવે સ્ટોકમાં જે બાકી છે એ બધી ઈચ્છાઓ નિયમથી પૂરી થવાની છે. કારણ કે એને અધીન છે. એમાં તમારે મનમાં નહીં રાખવું કે અમારું આ કામ થશે કે નહીં થાય કે આપણું જાય, એવું રાખવાની કોઈ જરૂર નથી. તમે નિરાતે રહો અને જે ભાવક પ્રમાણે જે ઈચ્છા હશે તે એ પ્રમાણે ઉકલી જશે. પણ એમાં તમારે ભળવાનું નહીં એમ કહેવાનું. શું કહ્યું? એનામાં ચિકાસ હશે, ખેંચશે, છતાં પણ
તમારે અંદર ખેંચાવાનું નહીં. આપણને કોઈ ખેંચતું હોય તો ના, મારે નથી આવું નથી આવું નથી આમ કરીએ ને, પણ પેલાનો ફોર્સ હોય ત્યારે ખેંચતું જાય. એવું નથી થતું વ્યવહારમાં? એવું નથી બનતું? એના જેવું એને કરીએ. એટલે ત્યાં આગળ આપણી અનિચ્છા એ પડીને પણ પેલાના ફોર્સે કરીને ખેંચાવું છું. એ સમજાયું? એટલે એ તમે જે આમ રૂચિની વાત કરો છો ને, એનું જે સેપરેશન નથી ખબર આ પડતી. એ જ ને, સેપરેશન એટલે ત્યાં આગળ તમારે એક ઇઝીલી ખેંચાવાય નહીં, ફોર્સફુલી ખેંચાવાય. શું કહ્યું? એ તમારા ખ્યાલમાં હોવું પડશે. ખ્યાલ જાગૃતિ ત્યાં લાગુ પડે છે. શું કહ્યું? ખ્યાલ જાગૃતિ ત્યાં લાગુ પડે. ખ્યાલમાં તો હોવું જ ઘટશે કે નહીં, કે આ શું બની રહ્યું છે. અને એ ખ્યાલ ના રહે તો બ્લોક થઈ જાય, બહુ ઊભું થઈ જાય, જટિલ ચાર્જ થઈ જશે. ના સમજ્યું? ખ્યાલ તો પાકો રહેવો પડે. તો તમને એમ શું પ્રશ્ન થાય કે ખ્યાલમાં રહે તો બને જ કેવી રીતે? આ બુદ્ધિનો વિચાર છે નહીં. જાગૃતિમાં રહો. વૃત્તિ ને વૃત્તિ તો એક જ છે. એ જ રુચિ શબ્દ બહુ મોટો છે કે ફ્લો છે આખો, અને પોતે સ્ટેટિક છે, શુદ્ધાત્મા જાણનાર રુચિદાર. સમજે ને? એટલે એ ફોર્સફુલી થાય છે એવું જોતા તમારી વૃત્તિ તમારા સ્વભાવથી એવી થાય, એમાં પર્પઝ સેન્ટર રહેશે. એક્ઝેક્ટ નહીં રહે, એ લક્ષ થોડુંક એ થશે, પણ એ સેન્ટરની છોડી. નહીં તો પેલામાં સેન્ટરથી જરા કે ઢીલું પડી જાય, એ ના પોસાય. આપણે એ જે વાત કરતા હતા કે દાખલા તરીકે અહીંયા આવું કે ના આવું, એ જે ઉદ્ભવ સારી વાત છે. અહીંયા અહીંયા આવવા માટે ના, એટલે મેં એક એક્ઝામ્પલ આપ્યું કે ભાવ, વિચાર અને ઈચ્છા એ શું, એમાં ખબર નથી પડતી ઘણી વાર. હિન્દુસ્તાન જવાનો ભાવ, વિચાર વસ્તુ જુદી છે, ભાવ વિચાર ઈચ્છા બધું જુદું જુદું છે. વિચાર તો વસ્તુ આખી જુદી જ છે, સમજ્યું? અને ભાવ જે વસ્તુ છે ભાવકોની છે, અને ભાવકોનો ભાવ છે એમાંથી એ ઈચ્છા પ્રમાણે એ ભાવકો આખા ઉદય સ્વરૂપ થઈ જાય છે, મેનિફેસ્ટ થાય. એ નિર્જરી જાય છે, એમ કહેવાનું છે. સમજાય છે? હવે જે બને તે સાચું તે વખતે. એટલે આવા દાખલામાં નહીં આવે. એ દાખલા ક્યારે આવશે કે તમને સેન્ટરને હલાવનાર હોય એવા દાખલાઓમાં એ વધારે કામ લાગ્યા. આવી બધા દ્રષ્ટાંતનો ફેર હોય છે. હા, એ જ કહ્યું ને કે તો સમજાયું સુરેશભાઈ? હા, એવું રીતે જોવાનું છે. ખ્યાલ આવે ને? વિચાર તો તદ્દન જુદી વસ્તુ છે. હે? વિચાર એ બિલકુલ જુદી વસ્તુ છે. ઇન્ડિપેન્ડન્ટ છે. વિચાર બધું ભાવકનો પ્રકાર છે. ભાવકો વિલાસબેન છે, તમને દીકરા દીકરી એમને જ્ઞાન કેવું છે? હા, હા, જરૂર જરૂર. હા બેન. એમાં સોનલની નણંદ છે, ઓહો, એમ કે? લક્ષ્મીબેનની દીકરી છે, એમ? અને ઇંગ્લેન્ડ પાંચ નામને કહી દો. ચોક્કસ કહી દો. હાલો, બરોબર યોગા કરો. તમે બોલ્યા ને વૃત્તિ ઈચ્છા ત્યાં જેવું છે. ઈચ્છા ત્યાં તો discharge ઈચ્છા છે કે? ના, ઉલટી ઈચ્છા ડિસ્ચાર્જ ના કહેવાય. ડિસ્ચાર્જ તો જુદું. ઉલટી એટલે ચાર્જ હોય નહીં, પણ જાગૃતિ રાખવી પડે ને. ઈચ્છા ઉગતી ને આતંકથી બે જાતની. આતંકથી ને ડિસ્ચાર્જ કહેવાય, અને ઉગતી ને કરતા ભાવ કહેવાય. એકાકાર પણ એકાકાર વાળું થાય તો એ પછી બી જાગૃતિ રાખીને ના, પછી એને ધોવું પડે. પ્રતિક્રમણ બહુ ભારે કરવા પડે, ડાઘ પડે ને, પ્રતિક્રમણ કરવા પડે. એટલે જો તમે જાગૃતિ નહીં હોય ને ત્યારે એ ડાઘ એટલો બધો ના હોય કે જે તમને બહુ જોર વાગે, પ્રતિક્રમણ વધારે વાગે. તો ડાઘ પાછો પાછો હોય. સમજાય ને? આમ પાણી આમ કરે નીકળી જાય. એવું થાય છે. આ તો અમુક સંજોગોમાં કહેવાય, જાગૃતિ રાખવાના સંજોગોમાં એમ આવે છે. ઈચ્છા બે જાતની, આથમતી અને ઉગતી. ડિસ્ચાર્જ અને ચાર્જ. ચાર્જ ઈચ્છા એ અહંકાર સાથે હોય છે. અહંકાર એ તો ઉડી ગયો આપણે, પણ અહંકાર પાછું માથું ના ઉચકે એની કોઈ જરૂર છે. શું કહ્યું? એ જોવાની જરૂર છે. સમજાયું ને? એ માથું ઊંચો પૂરાય છે, કારણ કે ડિસ્ચાર્જ અહંકાર
અને ડિસ્ચાર્જ ઈચ્છાઓમાં એ જાગૃતિ રાખવી પડે. જે ડિસ્ચાર્જ ઈચ્છાઓ હોય એમાંથી આપણને ડિસ્ચાર્જ અહંકારના સ્વરૂપો ખબર પડે કે નહીં? બધું જ પડે, કેમ ના પડે? એને ઓળખી લેવું પડે ને બધું. જાય એમ સમજવા દેવાય, ઓળખવું પડે. ઓળખાઈએ એટલે પછી આપણે ક્ષેત્રે નહીં કોઈ જગ્યાએ. તમે પૂછ્યું તમને ખ્યાલ આવી ગયો? હા, પણ ખાલી હજુ વિચાર જોડે એનો સેપરેશન ખબર નથી પડતી. વિચાર વસ્તુ જુદી છે, એ તો મનનું ફંક્શન છે, મનનો ધર્મ જ છે જુદો આખો. અને એ આ ભાવક એ જનરલ છે આખું. ભાવક તો બધું કામ કરે, એ બધું જ આખું આવી ગયું આખા શરીરમાં. બધું અંતસ્કરણ આવ્યું, એ બધું બાહ્ય કરે ને આખું બધું ફંક્શનલ પાર્ટ આવ્યું. એ ભાવક એટલે ઉદય પરિણામ. અને આ વિચાર જે છે ને એનો પ્રકાર એ મનના ધર્મ માટે ચાલ્યું. એટલે ધંધો વધારવો એ કે બધા ના ભાવકના પ્રકારો છે. ધંધો વધારવો કે ના વધારવો? ભાવક જનરલ કહ્યું તમને. ધંધો કે ધંધો વધારો કે ના વધારો એનો વિચાર આવે ને. આવે ને હા, ના, એને જોઈ લેવું, તપાસી લેવું આપણે કે વધારો ના વધારો બરોબર છે. ઓકે, તું આવ્યો છું, અમે તપાસ કરીશું એમ કહીએ ને આપણે. એટલે આ ભાઈ જે ભાવને વાત કરતા અને આજે ધંધાનો ઉપદેશ વિચાર તમે પોતે વિચાર શબ્દથી જ વાપરો. મને ધંધાનો વિચાર આવ્યો, ભાવ આવ્યો નથી હતા. વિચાર ને ભાવક નો પ્રકાર છે. ભાવક તો જનરલ ટર્મ છે. ભાવક તો બધા પાંચ પાર વગરના જુદા જુદા જાત જાતના કોઈ વખતે આકર્ષણ કરનારો ભાવ હોય, વિકર્ષણ કરનારો ભાવ હોય, લોપ કરાવનારો ભાવ હોય, ગરમ કરાવનારો ભાવ હોય, બધા જાત જાતના ભાવ હોય. આપણને માન કઈક જોઈએ છે, સરસ ચાખવો છે એનો ભાવ હોય, બધું જાત જાતના ભાવ હોય છે. એ તો બધા બહુ પ્રકારો છે. તો રુચિ વાળો ભાવ આવે તો એમ જ ધારવું ખ્યાલ નવો છે. ના, રુચિ વાળો ભાવ એવું નહીં, એ ડિસ્ચાર્જ નો ફોર્સ છે. એમાં ચિકાસ છે ને, નિકાસિત પણ મૂકે છે. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, તે સ્વભાવનો ભાગ છે. શું કહ્યું? ટેવો ને તેનો સ્વભાવ. સ્વભાવને આધારે તો ટેવો છે બધી. તમને સમજાયું ને? બાકી ટેવો કોઈ હેરાન ના કરી શકે તમને, પણ સ્વભાવ છે ત્યાં સુધી તમારે બહુ જાગૃત રહેવું પડે. એનો ચિકાસ. ચિકાસ એટલે શું કે એકની એક વૃત્તિ પાછી ખેંચાય. ચિકાસ ચિકાસ મોડી પડતી જાય ને ખેંચી આવીને પાછી ભરી જાય. બહુ લાંબુ એ ચાલે નહીં. વાત સમજાય છે? એમ કહેવાનું સમજાય છે કે નહીં? એવી રીતે હવે આપણે છે ને કે જે ડિસ્ચાર્જ ભાવની વૃત્તિઓ પહેલા અજ્ઞાનતાથી ડિસ્ચાર્જની સાથે એકાકારપણે બહાર ભટકામણ હતી, તે ભટકામણનો અંત આવ્યો અને આપણું ઘર ભાડ્યું અને ઘરમાં આપણે સ્ટેબલ થયા, સ્થિર થયા છીએ. છતાં પણ પેલી ડિસ્ચાર્જની બહાર ભટકતી વૃત્તિઓ રહી. એ વૃત્તિઓ હવે આપણે ઘરમાં બેઠા એટલે એ વૃત્તિઓનો ભેગા ના રહીએ, પણ જોઈએ જાણીએ આ વૃત્તિ આમ ગઈ, આમ બની રહ્યું છે. ખૂબ ખ્યાલ તો અને રહે છે તમને આસોપાસો, પણ જરા વધારે પદ્ધતિનો ચોખ્ખો થતો જાય એની બહુ જરૂર છે. એટલે ભાન સરખું થતું જાય. શું કહ્યું? એટલે ભાન આત્મા એ આપણો અંતરાત્માની દશા છે, તે વધારે સ્પષ્ટ થતી જાય. એટલે ભાનની સ્પષ્ટતા આવતી જાય. ભાનની સ્પષ્ટતા એટલે દર્શન વિશુદ્ધિ. શું કહ્યું? એટલે તમારું દર્શન વિશુદ્ધ થતું જાય, તેમ તેમ દર્શન ચોખ્ખું થતું જાય, ખ્યાલ ચોખ્ખો થતો જાય, અને જેમ ખ્યાલ ચોખ્ખો થતો ગયો તેમ તેમ તમારી સમજ વિકસતી જાય. સમજ એટલે જાગૃતિ એ પેલા ખ્યાલના ભાગમાં હોય, સમજ એ જ્ઞાનના ભાગમાં હોય. એ બે ભેગું થતું જાય, ખેતું જાય છે. એટલે જ્ઞાનના ભાગમાં સમજ જેટલી આપણી ખુલતી જાય એટલા કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થતા જાય. એટલે એ સમજ કેવળ સ્વરૂપ અંશે કરીને થઈ તારે ખરી મજા ટેસ્ટ આવે. બસ આવે આ દ્રષ્ટિ છે તે હસીએ ના તમને કહી દઉં. You hit the point, ના પણ દ્રષ્ટિ છે એટલે સમજાય નહીં તો ના સમજાયું ને? આ કઈ હું શબ્દના કઈ એ નથી કરતો. કૃપા કરી આ તો મને જે છે તે જ નીકળ્યા કરે છે.
અને એ બધા આપણને છે કઈ કોઈ થઈ જ રહ્યું છે, નથી એવું નહીં, પણ આ સત્સંગમાં જરા વધારે એનું ફિટ થઈ જાય. ફિટ થાય એટલે આપણે આપણા પ્રકૃતિના કોન્ટેક્ટમાં આપણને એનો સ્વાદ આવતો રહે. સમજે? પ્રકૃતિ દરેકની ભિન્ન, એટલે અનુભવ બધાના પ્રકૃતિના આધારે જ થાય. પણ જ્ઞાની પુરુષ અનુભવ્યું હોય ને તો તમને ઈઝી થઈ જાય. હેલ્પિંગ ફેક્ટર, જેમ કેટલિસ્ટ હોય તો રિએક્શન જલ્દી થઈને કામ થઈ જાય, એના એવું કરે એ ભાગ ના થાય. દાદા તાર આટલું મારું લઈ લો ને કે હા તું તૈયાર શું નક્કી કર કે મારે આપવું છે, હું લેવા બેઠો નક્કી તારે કરવાનું. શું કર્યું દાદા મારા વાજે તમે નક્કી કરો ને એવું બોલવા છે, ચાલે નહીં? એટલે સારો ચાલે. દાદા ને કેવું નક્કી કરો કરાશે, સમજાય ને? એટલે આ વાત ગોપાલભાઈ આનંદ છે શું બેન શું કરે છે? ના એ નહીં, આપણી આનંદ મોકલામાં જ છો ને જુદો સત્સંગ ચાલે છે ત્યાં આગળ. આજે ધ્યાન બધું કર્યું પેલો કિશોર આવે છે, આવવાના છે આવે છે, આપણે મોટલમાં આપણે ગયા હતા તે બીજા પણ આવે છે. ધ્યાન રાખ્યું તું આવવાના છે. છેલ્લી નામ બીજી રાખે ને આપણે, હા ત્યાંથી આવે છે, કેન્સરથી બોર્ડર એમ કેન્સરની બોર્ડરમાં એમ પેલા સેન્ટર ડિગ્રી માંગતું હશે. આપણે વધારીએ તો શું કરવું એને? વધારે કંપાસ છોકરાઓ ગોળ કરે છે, હા, તમે જોઈ લો. સમજાવવાનું કેમ? છોકરાઓ કંપાસ નથી રાખતા. છોકરાઓ આ સ્કૂલમાં જાય છે ને, રમે છે, શું રમે છે? કંપાસ. કંપાસ, હા, કંપાસ, હા. ગોળ ફેરવે છે ને. નથી ખબર? ખબર છે? કોલેજ ની ગયેલા જાય, જાય. ઉડાવરી ભણે છે. ખબર છે? હા, આમ પેલું આવે ને પેન્સિલ મૂકી દે, આમ આમ હોય ને એ પેન્સિલ મૂકેલી હોય ને અહીંયા મૂકી દે, પછી આમ કે આમ ચકલી પાડે છે ને. આને શું કહેવાય? સેન્ટર. હા, સેન્ટર, હા, સેન્ટર. અને આ શું કહેવાય? ગોળ, વર્તુળ. સમજ્યા? તે ડિગ્રી વર્તુળમાં હોય, આપણે સેન્ટરમાં. આપણે સેન્ટરમાં માપવાની ક્યાં રહીએ? આપણે સેન્ટરમાં થઈ ગયા છે. સેન્ટર જ છીએ. સમજ્યા ને? મહાત્માઓ તો બધા 256 છે ને? હા, કેટલી? 356. મહાત્માઓ તો એ 320 ઉપરના બધા, ઉપરના ઘણા ઘણા 320 ઉપરના. દાદા, હવે ડિગ્રી બહુ રાખી નથી, ખરીદે એનાથી વધારે કહેવાય. એટલું બધું મૂક્યું છે, મૂક્યું એટલું બધું છે. સમજાયું ને? પણ વ્યવહારમાં નથી. તમારે વ્યવહારમાં બોલાય, વ્યવહારમાં 300 ઉપર હોય પછી 356 જવા માટે આ આજ્ઞાધર્મ છે આટલો. બાકી રહ્યું છે એટલા પૂરતો બસ. સમજાયું ને? હવે આમાં આટલું બધું આવ્યું, શું વાત કરો છો તમે? હવે એ ત્યાંથી 356 કરવું હોય ને તો 28 ડિગ્રી કાપવી હોય એના માટે બધું આ માથાકૂટ કરવી પડે. 28 ડિગ્રી થઈ જાય ને પછી છેલ્લી 28 તો એ મજાથી આરામથી ઇઝીલી જાય. અમે રાખીએ ને કે દાદા તમારી 356, તમે કહ્યું 356 ભરવું, પણ મારે અમારે સમજવું નથી ને. હું તો તમારે મારા માથે છો એટલું હું મારે જવું નથી. મારે 356 સમજવું નથી, 360 નથી સમજવું. હું જાણી ગયો કે તમે છો મારે માથે. બસ તમારા માથે સમજવું રાખ્યા પછી બીજું મારે ધીરે રાખવું. મારે બીજું શું જોઈએ? હું ક્યાં ડિગ્રી માર્કવા જવાનો? સમજાય ને? એટલું હું રાખું છું. આટલી વાત સરફી દાદા. દાદા, અને આપણને દાદા આ શીખવાડ્યું છે, કોઈને માથે ના ચડી બેઠો. આપણા માથે દાદાને રાખવાના અને આપણે શિષ્ય ભાવ રહેવાનું.
શિષ્ય ભાવ રહેવું એ આનંદગંજીએ 14માં જીન પ્રેમી ચરણ સેવા કહીને એ ઉત્તમ સેવા છે. ચરણ સેવા એટલે દિનેશ્વર ભગવાનના ચરણોની સાક્ષાત સેવા મળે. ચરણોની સેવા કોને ના ગમે? આપણે દાદાની ચરણોની સેવા માટે કેટલા જણ છીએ, સમજ્યું ને? ક્યાં મળે? એ સાક્ષાત સેવા છે, શિષ્ય ભાવ, સમજ્યું ને? અને એ જ વ્યક્ત કર્યો છે આનંદગંજીએ 14માં જીન તણી ચરણ સેવા. તલવારની ધાર સોયલી દોયલી દેખ બાજીગરા, એના પર નાચી જાય. બાજીગર જે હોય તો તલવારની ધાર પર નાચતા આવડતું હોય તો નાચી શકે છે, ના આવડતું હોય કપાઈ જાય. એ તો પેલો નાચી શકે. એટલે કે તમારા ચરણની સેવા કરી એવી આકરી છે, બહુ જબરા. તમને લાખ તમને રાજી કરવા જાય, તમે થઈ ગયા મિત્ર, શું કરું તમને? તમે રાજી સેવા કેમ નહીં કરી શકો? બહુ આકરી છે. એટલે તમે જે સમજાય છે એ રીતે કરવાની, કે તું નાનામાં નાનો થઈ જતા, નાનામાં નાનો થઈ જા, અને તારી વૃત્તિઓ અને બીજું એનો સંક્ષેપ એટલો બધો કરી નાખ, સમજ્યું? કે બધી એ સંકોચાઈ અને કેન્દ્રિત થાય. કૃપાળુદેવ શું કહ્યું શાસ્ત્રોમાં? એને શું કહ્યું? જીવને સંસાર જગત અને જગતના પદાર્થોમાંથી વ્યાવૃત કરવાનો છે. વ્યાવૃત, વિશેષ પ્રકારે આવૃત થઈ ગયો છે. અરે આપના એટલે બહુ બધી એ પોતાના માટે નિષ્પક્ષપાતી થતો જાય ને તો ના થાય. જોડે લક્ષ્ય રાખી સમજ્યું ને? આ તમે પૂછો છો ને, ઈચ્છાનું પૂછો ને તો ક્રમમાર્ગમાં એવું હોય, ક્રમમાર્ગમાં એવું હોય. ત્યારે આપણે છૂટા પડવું પડે, એટલો ફરક. પેલા સાક્ષી પણ આપણે વાંચવામાં આવ્યું છે કે જે મૂર્તિ પૂજા છે, મૂર્તિ પૂજા, મૂર્તિ પૂજાનું રહસ્ય શું છે? એ કેમ મૂર્તિ પૂજાનું શું રહસ્ય? જેને દાદાનું છબી છે કે જે કંઈ પૂજા કરીએ તો એક દાદા કીધું એક સાયન્સ છે એમ કે મૂર્તિ પૂજા એક સાયન્સ એટલે શું? શ્રીમદે કહ્યું છે લખાણું છપાણું નથી, પણ ગમે તેવું હોય ને છપાય તો કઈ ભરે એવું નથી. એક વાત પહેરી સમજી દેજો. શું કહ્યું? ગમે તેવું લખાણું હશે, છપાયેલું હશે, વાંચશો તો વાંચીને એ તારી માયા, એમાં કઈ વળશે નહીં. શું કહ્યું? પેલા સમજાય છે? એક્ઝેક્ટ કહ્યું છે ને બધું લખેલું છે. તમે કહું નથી છપાણું એવું નથી, છે. અમારી પાસે તમને બતાવી દઈએ. તમને અમે બીજા રામ કે મહાવીર છીએ. ભૂતકાળના મહાવીરને છોડી આ વર્તમાનના મહાવીરને ભજો, કામ થશે. અને અમે છીએ ત્યાં સુધી કામ થશે. પછી અમારું છબી મૂકશો કે મૂર્તિ બનાવશો તો પણ કાંઈ વળશે નહીં. એવી રીતે થઈ ગયો. એટલે પ્રગટ અને એની હાજરી એને અનુલક્ષીને આ વાત કરી છે. કેમ કરીને સમજાય? તમને આમ બહુ સરસ જીવન ગયું છે ને, અડચણો ઓછી આવી. બોલો ને, એવું થઈ ગયું ને? નહીં, સીધો રસ્તો નીકળે છે બધો, પછી બોલતા. એટલે મૂર્તિ એક સાયન્સ જેવું જે દાદા ભગવાને કહ્યું તે એક્ઝેક્ટ કહ્યું. એમને એવું ના કહ્યું કે મૂર્તિ કામ નહીં કરે. એટલે આને વિજ્ઞાન કહેવાય અને પેલું જ્ઞાન કહેવાય. શું કહેવાય? કારણ કે એ સાચા પુરુષ હતા. કેવા હતા? અને સાચા પુરુષનું બધું જ્ઞાન કહેવાય. સાચા એટલે સત્પુરુષ. શું કહ્યું? અને એ જ્ઞાની
ક્રમ માર્ગમાં કેવું અદભુત એમનું બધા જબરજસ્ત આ લોકો 2500 વર્ષમાં થયા છે. એક પરમાણુ જેટલી પોતાની પ્રકૃતિનો પક્ષ લીધો નહીં. વિચાર તો કરો કેવી અંદર શક્તિઓ, પણ એ જ્ઞાન. અને દાદાએ કહ્યું કે મૂર્તિ સાયન્સ છે એ ક્યારે કહેવાય કે વિજ્ઞાન હોય તો જ, વિજ્ઞાન દ્રષ્ટિઓ તો ના કહેવાય. દાદાએ એવી રીતે કહ્યું જ્યાં સુધી તને મૂર્તિની ભજના છે ત્યાં સુધી તને મૂર્ત સંસાર પડશે, અને જો તારે અમૂર્તના દર્શન કરવા હોય તો તારે મૂર્તામૂર્ત સ્વરૂપ એવા જ્ઞાની પુરુષ એની કૃપાથી થશે. શું કહ્યું કે જે મૂર્તિમાં અમૂર્ત પ્રગટ થઈ ગયા છે એ જ મૂર્તિ તને એમાં પ્રગટ થયેલા અમૂર્તની કૃપા એમની મારફતે ઉતરશે. મૂર્તિ પ્રગટ હોય નહીં અને કૃપા ઉતરે. અને એટલા માટે મૂર્તિ અને સજીવન મૂર્તિ એમાં આ ભેદ બતાવ્યો. શું કહ્યું? આકાશ જમીન, નોર્થ સાઉથ પોલ. એટલે એનો અર્થ એ કે મૂર્તિ ખોટી? દાદાએ કહ્યું ના, મૂર્તિ સાયન્સ છે અને ભારતનું બહુ મોટું સાયન્સ છે. સાથી તો કે એવી મૂર્તિ એવી ભજવાથી પણ એમાં ઘણા બધાના ભાવો જાય છે. ગમે તેવો હશે પણ એ પણ જયારે મંદિરમાં કે મૂર્તિ સમક્ષ જશે ત્યારે પોતે એને આધીન થઈ પોતાનો ભાવ નાખશે, ગમે તેવો હશે. મૂર્તિ એ પોઝિટિવ દિશા તરફ જવા માટેનું એક બહુ મોટું સાયન્સ છે. બધાના ભાવો પૂરાય છે કારણ કે મૂર્તિ કોની છે? ગમે તેમ તો મૂર્તિ લાઈન મૂકીને ના દેવાય ને, મુકાય એ સમજવાનું વાત. ચાલ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ, મહાવીરની મૂર્તિ, તો શિવજીનું લિંગ હોય, ગમે તે ભાવ બધા જાય છે. સમજાય છે? એટલે બહુ મોટું સાયન્સ છે તો. એટલે એમાં એ પોતાના ભાવમાં વિકાસ પામી ગયો છે. શામાં? મૂર્તિ તરફથી એને કશું મળતું નથી, પોતાના જ ભાવોનું પ્રોજેક્શન એ મૂર્તિમાં કરે છે. અને મૂર્તિ એ મોટા પુરુષોની પણ ગમે તેની ના હોય. અને મોટા પુરુષોની મૂર્તિ એ સમજીને એ મૂર્તિને ભજે કે હું કૃષ્ણ ભગવાનને ભજું છું, તો કૃષ્ણ ભગવાનનું એનું સમજણ લઈ અને પ્રમાણે કૃષ્ણની પૂજા કરે તો એ બધા છે ને એના ભાવો એ પ્રમાણે પરિવર્તિત થતા જાય. એટલા માટે છે. અને એમાં ખાસ કરીને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ મૂકાયા વેદાંતમાં, અને જૈનોમાં તીર્થંકરો મૂકાયા. આ બે વસ્તુ છે. અહીંયા મુકાયા વેદાંતમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ પ્રકૃતિના ગુણો વિકાસ પામે. શું કહ્યું? અને રાજસી અને તામસી ભાવોમાંથી નીકળી પોઝિટિવ થતા જાય, એટલે કે સાત્વિક થતા જાય. શું થાય? રાજસી એ પોઝિટિવ અને નેગેટિવ બંનેનું મિશ્રણ છે, પણ પોઝિટિવ ભાગ વધારે છે. તામસી એ પોઝિટિવ અને નેગેટિવ નું બધું મિશ્રણ છે, પણ એમાં નેગેટિવ ફોર્સ વધારે છે. સમજો? એ બંને સરવારે સાત્વિકતા તરફ જાય, પોઝિટિવ પણ જાય. એ આખું એનું રહસ્ય છે. સમજ્યું? ચાલો, એટલે બ્રહ્મા શબ્દ મૂક્યો પણ એમાં મૂળ શબ્દ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે બ્રહ્મ સ્વરૂપ એટલે સાત્વિક વૃત્તિ, એવું આખું રૂપ અહીંયા આગળ તીર્થંકરો મૂક્યા. એટલે સજીવન પેલી કલ્પના એમ શું કરી સાથી કે પ્રકૃતિના ગુણોનો વિકાસ થવો જોઈએ. અને વિકાસ થતા આગળ એ પણ સરવારે એમને એ ધીમે ધીમે એમ જતા એવો સમય આવે ને ત્યારે એમને પાછા આવા મૂર્તા મૂર્ત જ એમને બેસે. સરવારે બધા એક જ જવાનો. અને એમાં તટસ્થ ભાવ આવે, સાક્ષી ભાવ આવે, પછી એ ભળે. પછી એના આગળ સાક્ષી ભાવ આગળ વાળા માટે અને અહીંયા આગળ સમર્થ આચાર્ય હોય તો એ બીજાને મતભેદ નહીં પડે. કેટલીક મુશ્કેલ વાત છે. બે પક્ષી હોય, નિષ્પક્ષપાતી તો બે પક્ષી હોઈ શકે છે.
લાવવા ક્યાંથી? શું કહ્યું? સાક્ષી શું પૂછવા છે? સાક્ષી કરતા ના હોય, સાક્ષી ભાવ એટલે પોતાના કરતા ભાવનો સાક્ષી પણ હોય. એનું સેન્ટર તો કરતા ભાવમાં જ હોય, ક્રિયાઓનો કરતા પણ પણ જોડે જોડે છૂટો રહે એના અહંકાર. અહંકાર તો છૂટો રહી શકે છે, એટલે એટલું ડેવલપમેન્ટ થઈ શકે છે કહેવાનું. કરતા ભાવથી છૂટો રહી શકે છે અને ડેવલપમેન્ટ છે બધું. પણ એ બધું બહુ મોટું છે, આપણે સમજવાનું જ નથી. આ તો મોટા પુરુષો સેજાસેજ બની ગયા, ઋષિ મુનિઓ બની ગયા. ઘરમાં ઋષિઓ બન્યા અને બેનો ઋષિ પત્નીઓ બની ગઈ. જેને પગને આવેલું હોય એ એકલી રહે, સાધવી થઈ ગઈ. એ પ્રમાણે રહેવું પડે. સેન્ટરથી રહી શકાય. ડિસ્ચાર્જ આપણો હેરાન કર્યા કરે સેન્ટર ને એમ કરતા કરતા એટલું ચોખ્ખું થઈ જાય ને, ખરેખર ચોખ્ખા થઈ જવું જોઈએ. ક્લિયર? એ તમારા હાથમાં આવ્યું છે. હવે હાથમાં આવ્યું છે. કાટ લાગવો, હૃદય વરગવી ના વરગવાથી આપણા હાથમાં આવ્યું છે. કેમ લાગે લોકોને? સ્ટેનલેસ સ્ટીલ થયું ને, ટોપ ક્વોલિટીનું. તમે બાહુભાઈ ખ્યાલ આવ્યો મારો? મૂર્તિ સાયન્સ છે એટલે એ સમ્યક છે. વિજ્ઞાનમાં તો કોઈને એ ના કરે, કોઈનું વ્યૂ પોઈન્ટ હટ ના કરે. જ્યારે પેલામાં ક્રમ માર્ગમાં તો આ બાજુ મૂકવા માટે પૂગલને જરા એ કરવું પડે, સમજાયું? આનો આત્માનો પક્ષ લેવા માટે આત્માનો પક્ષ લેવા. પણ એમાં તટસ્થતા હોય ત્યાં સુધી બધું સરખી પ્રગતિ થયા કરે. ક્રમ માર્ગ છે. એ તો વાત જ ક્યાં કાઢવાની? આટલું બધું મળ્યા પછી નથી. કૃપાળુ બધા વચનો છે ને, એ તો આપણને શું આપણી દ્રષ્ટિ છે ને શું આપણી પ્રાપ્તિ છે એ જાણવા માટે છે. બીજું કોઈ નહીં. હમણાં બીજું હું લાંબુ નહીં વાંચું, ઊંડા નહીં ઉતરશું, તો તમારું કામ નથી. સમજ્યા? કઈ ભેળવાઈ જવાય તો ઊંડું એ થઈ જાય, મુશ્કેલ થઈ જાય. એમનું કહેવાનું કે વાત થાય છે એ શું કે છે કે ના શાસ્ત્રોમાં જૈન શાસ્ત્ર હોય એમાં પ્રશ્ન એ છે પાછો જૈન શાસ્ત્ર સાચું છે ખરું? એ લોકો શાસ્ત્ર કીધું ને જ્ઞાની બધું સર્વ કંઈ કરી શકે છે. તમારા બધા પાપો પડે ભસ્મ કરી શકે. શાસ્ત્ર પ્રમાણે એ લોકો એમ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે. જૈન શાસ્ત્ર જે કે છે, જૈન શાસ્ત્ર કે છે તમે કહો છો જૈન શાસ્ત્રમાં તે બતાવો મને, બતાવો. હમણાં બતાવી નહીં શકો, જાઓ. એટલે હવે અધર વાતો લાવવાનો શું અર્થ છે? જુઓ, કુંદાચાર્યજીએ કહ્યું તે આવું બધું ના લાવશો. આ તો બધા આપણે બધા કેટલાય બધા છે, છોડી દો. પણ હું કહું તમને, આમ સાંભળો, એક ચિત્તે સાંભળો જરા. કુંદાચાર્યજીનું જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર નિશ્ચય શાસ્ત્ર, નિશ્ચયથી કેટલાય પકડ્યું અને એમાંથી મોટા પીએચડીઓ થયા. એવું જાણો છો તમે? વાંચતા હશો, ખબર હશે. નથી ખબર? નથી ખબર? શું ડોક્ટર બારેલમાં સાંભળેલું છે? એવા બીજા ઘણા છે. ઘણા એટલે જેને માન્ય રાખે છે. ઘણા એટલે શું વાત કરો છો? તો બધા નીચેના કયા લેવલની વાત કરો? અમને ઠેકાણું નહીં તે. પેલા તો બધા એ થઈ ગયેલા. સમજાય છે? નથી સમજાતું છે. નિશ્ચયમાં ક્યાંય ભૂલા પડ્યા છે. પછી આ તમે અહીંયા આ લેવલ વાત આવશો, ક્યાંનું ઠેકાણું પડશે અને એ વાતમાં ક્યાં બરકત આવે? તમે સમજવી શું સમજાવવાની જરૂર શું છે? લાખ સમજાવવા જાવ તો ઊંધું જ થાય.
અને તમારે અંદર તો ગોટાળો ઉભો થશે, એમાં પડશો જ નહીં. સમજ્યા ને? એટલે હવે આ વાત કરીએ કે એક પૂતગલ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ જ કરી શકતું નથી. એ વાત સાચી છે, એમાં જરાય ખોટું નથી. દ્રવ્ય એટલે તત્વ. શું કહ્યું? એટલે મૂળ વાત સારી થાય છે કે ચેતન અને જળ, ચેતન અને પૂતગલ આ બે દ્રવ્યની જ વાત થાય છે. હવે સમજ્યું? એ લોકો એટલા દહાજ સમજે છે પણ હજુ કઈ બધા નહીં સમજતા, થોડા સમજતા એટલા કે બાકીના ચાર તો વિતરાગ છે, પણ એ શબ્દોથી શાસ્ત્રોમાંથી વાંચીને સમજવા જાય છે. એમની પાસે એ દ્રષ્ટિ કઈથી હોય કે આની ગુણ વાત તત્વ સ્વરૂપે સમજી લે, પકડાઈ શકે? કઈથી લાવે? દ્રષ્ટિ વગર કઈથી બને? હવે સમજાય? દ્રષ્ટિ નથી ને સમજીને વાત કરવા જાય, શું થાય દ્રષ્ટિ વાળાનું? એટલે સમજ પડે છે. એટલે કૃપાળુ તો એ કહ્યું છે કે તૃષાતુર, જેને તૃષા નથી તેને તૃષાતુર થાય એટલી મહેનત કરજો. શું કહ્યું? જેને તરસ લાગી નથી અને તરસ કેવી રીતે લાગે એની મહેનત કરજો. પછી આગળ તૃષાતુર હોય તો એને પાણી પાય એની મહેનત કરજો. આવું આગળ બધું સમજાયું છે. આ શબ્દો આપણે મીઠા સારા લાગે છે, બહુ સારા લાગે છે. એ કેટલું સારું પ્રકૃતિનો ઉદય આવ્યો કે સારા શબ્દો પર આકર્ષણ છે, પણ પેલા બીજા શબ્દો આકર્ષણ બીજું શું વાંચે? પછી બીજી બાજુ ચાલે છે. એવું એ થાય, પણ એ બધી પ્રકૃતિ જ છે. સરવારે તો જ્ઞાનીના વચનો વાંચે ને પેલું વાંચે ચોપડી, બે પ્રકૃતિ જ છે. આ વાત બહુ પકડ સમજી લેવી પડશે. અને એ પકડમાં નહીં આવે ત્યાં સુધી આપણે આપણું પોતાનું પાકું નહીં થાય. એટલે સમજ પડે છે તમને શું કહું છું? મને સમજાય છે? એટલે કૃપાનું દેવ કહ્યું છે. અને તમે મહેનત કરતા છતાંય તૃષાતુર ના થતો હોય તો ઉદાસીન રહેજો. શું કહ્યું? કારણ કે એને તો ફાયદાનું શેકાણું જ નથી, પણ જોડે જોડે તમને ઉલટું થોડું લબડાશે. શું કહ્યું? એવું શાના માટે? શું તમારા હાથમાં જ બધું બદલ કરી દેવાનું? એટલે કે દાદા ચાહે શું કરે જ્ઞાની પુરુષ માટે કહ્યું કે એમના હાથમાં કશું છે નહીં, તો બધું છે. શું કહ્યું? એમના હાથમાં કશું નથી અને બધું છે. કશું નથી માટે આખી બધી જ સત્તા એમની પાસે આવી એટલે બધું છે. એટલે સિદ્ધિઓ છે. એમ કે શું છે? સિદ્ધિઓ કેવી કે જે વપરાય નહીં તેવી. કેવી? અને એટ ધી સેમ ટાઈમ યુઝેબલ. એટલે કે નોન યુઝેબલ સિદ્ધિ. આ તો સમજવા જેવું છે, બહુ મજા સિદ્ધિ છે. આ કેમ સમજે આ વાતો? આ લૌકિકતામાં નથી પકડાઈ ગયા વાત. લૌકિકતાની દ્રષ્ટિ એટલી બધી આજે આ વિપરીત કાળને લીધે વિષમ કાળમાં એ થઈ ગઈ છે કે ઉત્તમ કોષ છે કાળ. અને જેનું કહ્યું ને જલ્દી થઈ જાય એ તો થોડી વાત કરો અને કઈથી લાવો એ વાત. બધું ને અમારા જૈન સમાજમાં વાત કરીને તમારો હોય એટલે તમારો સમાજ વાત કરો. અમારા જૈન ભાઈઓ બોલ્યા ને ના એ જ વાત તો હું તો તમે ઓળખીતા છો સમજાશો? હું શું કહેવા માંગુ છું? બાબુભાઈ તમારા ઓળખીતા છે કે નહીં? હે કયા બાબુભાઈ? હે ઓળખો છો એમને? બોલતા નથી. હે નથી ઓળખ્યા? નથી કહેવા માંગતો. એમને ઓળખો છો ને? એને ઓળખીતા કહેવાય. તમે ખરા કરો છો કઈ ઓળખીતા કરવા જાય સમજાય કે નહીં? હા વાત સમજી લેવાની છે તો આપણે પાક્કા રહીશું. બરાબર સમજાય છે? એનું કોણ ના પાડે છે કે જઈને આપણે સમાજ છે જઈએ એને બી થોડા આપણે થવાનું. આપણે પ્રવાહમાં બધે હજીએ ભરીએ બધું પણ પાકા થઈને થઈ જાય કોઈ ના
વાત સમજાય? હલવાનું ભણવાનું બધે જાઓ, વાંધો નથી. સમજાય? એટલે જ્ઞાની પુરુષ ચાહે તો કરી શકે એ વાત બહુ જુદી છે, બહુ જુદી વાત છે. એટલે સિદ્ધિઓના આધારે જ બધી પોતાના કરતા ભાવથી નથી. શું? અને સિદ્ધિઓ કુદરતી છે અને કુદરત કામ કરી રહી છે. એ કશું કરતા નથી. એમાં કુદરત, દેવો ના બધું જ ચાલો 25 થઈ. જય નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાય રિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાવણમ, એસો પંચ નમુકારો, પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી દાદા ભગવાન પરમાત્મા, દરેક જીવ માત્રમાં બિરાજમાન છું, તેમજ મારામાં પણ બિરાજેલા છું. આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી છે, તે જ મારું સ્વરૂપ છે, મારું પ્રગટ સ્વરૂપ છે, મારું પ્રગટ સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધ આત્મા છે, શુદ્ધ આત્મા ભગવાન. હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રમાદવશ અજાગૃતિ એ કરીને મેં જે દોષો કર્યા છે, સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું અને તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી એવા દોષો ન કરો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધ આત્મા ભગવાન, એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તમે આકારીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાંજે જ્ઞાન છે તો સુરેશભાઈ ને જે કોઈના રિલેટિવ કે ફ્રેન્ડ બધા આવવા માંગતા હોય, જ્ઞાન માટે સુરેશભાઈ નામ લખાવી દેજો. 5:30 6 વાગે જ્ઞાન શબ્દ અને
भगवान
भगवान
जयकार हो दादा भगवानना असीम जय 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 जयकार हो जय जयकार